चैप्टर नंबर 1 पूर्णांक संख्या। तो गई काले આપણે સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર 5 માં એક દાખલો જોયો હતો બરાબર। વિષય નંબર 5 યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ લખો। એમાં એક ચાલે ગયો હતો પણ વાંધો નહીં, આપણે ફરીથી પ્રશ્ન નંબર 5 સ્ટાર્ટ કરી દઈએ। ક્વેશ્ચન નંબર 5 અને પહેલો દાખલો 26 ગુણ્યા -48 પ્લસ -48 ગુણ્યા -36 बराबर। આમાંથી આપણે પહેલા કોમન ફેક્ટર હોય બહાર કાઢવાનો, એટલે કે સામાન્ય અવયવ બહાર કાઢવાનો। કાલે આપણે દાખલો જોયો, બંનેમાં સરખું શું છે -48। -48 પહેલા બહાર લખી કાઢો ગુણ્યા 26 પ્લસ -36 ક્લિયર। એટલું -48 બંનેમાં તો ક્યાં આવ્યું 12, તો બ્રેકેટમાં શું હશે 26 પ્લસ -36। આ કયો ગુણધર્મ થયો વિભાજન। કયો ગુણધર્મ થયો વિભાજનનો ગુણધર્મ। તો અહીંયા લખવાનું વિભાજનનો ગુણધર્મ બરાબર। -48 એમને આમાં જો 26 પ્લસ માઈનસ માઈનસ -48 गुण્યા 26 - 36 એટલે કેટલા વધશે -10। 48 ગુણ્યા 10 એટલે 480। 48 ગુણ્યા 10 કેટલા થશે 480। ફરીથી કોમન સો નીકળશે -48 બ્રેકેટમાં 26 પ્લસ -36 -48 એમને 26 એમને પ્લસ માઈનસ -36 એમને 26 માંથી 36 જશે તો -10। 48 હતા 480 माइनस माइनस प्लस। सेकंड नंबर 8 गुण્યા 53 गुण્યા બ્રેકેટમાં -125। આવી રીતે બધી જ સંખ્યા ગુણ્યાકારની હોય ત્યારે ક્રમનો નિયમ લાગુ પડતો હોય। કયો નિયમ લાગુ પડતો હશે ક્રમનો અથવા તો જૂથનો। તો આપણે આમાં ક્રમ બદલીએ પણ કઈ બે સંખ્યાનો ક્રમ બદલાય તો જોવાનું કે જેનો ગુણાકાર સહેલાઈથી આપણે કરી શકતા હોય એનો ક્રમ બદલી લખવાનો। તો 125 અને 8 તો એનો ગુણાકાર કરો એટલે 0 વાળી સંખ્યા આવી જાય બરાબર। 125 * 1000 જોઈ લઈએ આપણે 8 × 5 = 40 8 × 2 = 100 16 × 4 = 20 8 × 8 અને 2 × 10 એટલે 125 * 1000 થાય બરોબર। આ તમારે યાદ રાખી દેવાનું કે 125 * કેટલા થશે 1000। તો 125 ને પહેલા લઈ દો તો કયો નિયમ લાગુ પડે કે ભાઈ ક્રમનો નિયમ બરોબર। કોઈ પણ એક ગુણધર્મ કમ્પલસરી આપણે ઉપયોગમાં લેવાનો છે, કારણ કે ઉપર રકમમાં જ લખ્યું હતું ઇક્વેશન નંબર 5 ની જે રકમ છે એમાં જ લખ્યું હતું કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો। સીધો ગુણાકાર કરી દેશો તો જવાબ મળશે નહીં બરોબર। 125 * કેટલા થશે 1000। હવે આ બંનેનો ગુણાકાર કરો એ બંનેની નિશાની જોઈ લો માઈનસ પ્લસ માઈનસ મલ્ટીપ્લાય 53 કેટલો થાય -53,000 બરાબર। બંનેનો ગુણાકાર કરો 125 આગળ 8 ગુણ્યા 53 125 * 1000 માઈનસ પ્લસ માઈનસ ગુણ્યા 53 53 ગુણ્યા 1000 કેટલા થશે 53000 માઈનસ પ્લસ માઈનસ ક્લિયર।
પહેલા બ્રેકેટમાં શું કરવાનું તો 15 અને -10 અને બીજા બ્રેકેટમાં -25 અને -4 15 દાન 150 15 દાન 150 નિશાની જોઈ લો આની પ્લસ આની માઈનસ પ્લસ માઈનસ માઈનસ ક્લિયર 2500 100 નિશાની માઈનસ માઈનસ પ્લસ 15000 માઈનસ પ્લસ માઈનસ ફરીથી જો બે નો ગ્રુપ બનાવો તો પહેલા કોણ બનાવવાનું 15 અને -10 નું બીજા બ્રેકેટમાં -25 અને -4 25 દાન 150 પ્લસ માઈનસ માઈનસ બીજા બ્રેકેટમાં 2500 માઈનસ માઈનસ પ્લસ 150 ગુણ્યા 100 બરાબર પછી માઈનસ પ્લસ માઈનસ ક્લિયર એટલું -41 અને અહીંયા કયો નિયમ લાગુ પડે તો લખી નાખવાનું કયો નિયમ લાગુ પડે છે છેદનો ગુણધર્મ ચાર સંખ્યા હતી ટોટલ એમાંથી આપણે બે નું છેદ બનાવી દીધું હવે આમાં જો 102 છે એના ભાગ પાડો 102 ના ભાગ શું પાડશો તો 100 પ્લસ 2 102 ના ભાગ શું પાડવાના 100 પ્લસ 2 અહીંયાથી આપણે વિભાજનનો ગુણધર્મ લાગુ પડીએ આવું આવતું ને અહીંયા ગુણાકાર અહીંયા સરવાળો તો કયો ગુણધર્મ કહેવાય ગુણાકારનો સરવાળા પર વિભાજન તો પહેલા બ્રેકેટમાં આવશે -41 ગુણ્યા 100 પ્લસ બીજા બ્રેકેટમાં આવશે -41 ગુણ્યા 2 41 ગુણ્યા 100 અને -4100 પ્લસ એમને અહીંયા લખવાનું સરવાળાનું ગુણાકાર પર વિભાજન ટૂંકમાં લખવું હોય વિભાજનનો ગુણધર્મ તો પણ ચાલશે બરોબર એ તમે ડાયરેક્ટ લખી નાખો કે વિભાજનનો ગુણધર્મ તો પણ સાચું પડશે 41 ગુણ્યા 100 એટલે -4100 પ્લસ એમને 2 એકા 2 4 દુ 8 માઈનસ પ્લસ માઈનસ આ બંનેનો સરવાળો કરો એટલે થાય 4180 બરાબર નેક્સ્ટ આપણે આપણું જોઈશું આમાં જો કોમન શું નીકળ્યું છે 625 પણ એકમાં એકલા 625 છે અને એકમાં -625 તો બંને માઈનસ હોવું જોઈએ અથવા તો બંને પ્લસ હોવું જોઈએ તો આને માઈનસ આને આપી દો 625 ગુણ્યા -35 પ્લસ -625 ગુણ્યા માઈનસ શું કર્યું છોડેલી સંખ્યા નાખી બરોબર હવે 625 ક્યાં કાઢવાના 12 625 કોમન નીકળી ગયા પહેલા બ્રેકેટમાં વધશે -35 પ્લસ -65 625 એમને -35 -65 એનો સરવાળો કરો 5 ને 5 10 6 3 9 ને 10 મોટી સંખ્યા નિશાની માઈનસ 625 ગુણ્યા 100 62500 મોટી સંખ્યાની નિશાની માઈનસ બરોબર અહીંયા લખી નાખવાનો વિભાજનનો ગુણધર્મ ફરીથી જોઈ લો એકમાં 625 હતા બીજામાં -625 હતા તો બંને પ્લસમાં હોવું જોઈએ અથવા તો બંને માઈનસમાં હોવું જોઈએ તો માઈનસ છે આપણે આના બરોબર પછી બંનેમાંથી કોમન જો 625 બંનેમાં છે એટલે 625 બહાર આવી જાય બ્રેકેટમાં શું વધશે -35 પ્લસ -65 625 એમને આ બંનેનો પ્લસ કરવાનો તો 35 અને 65 કેટલા થશે 100 મોટી સંખ્યાની નિશાની માઈનસ 625 ગુણ્યા 100 એટલે 62500 પ્લસ માઈનસ માઈનસ બરોબર આટલા તમે ધ્યાનથી જોઈ લો
ગુણ્યા બ્રેકેટમાં 50 માઈનસ 2 અહીંયા ગુણાકાર છે અને વચ્ચે શું છે માઈનસ તો 7 ગુણ્યા 50 માઈનસ 7 ગુણ્યા 2 કેટલી દે થશે પહેલા બ્રેકેટમાં 7 ગુણ્યા 50 માઈનસ 7 ગુણ્યા 2 બરોબર અત્યાર સુધી અહીંયા શું હતું પ્લસ હતું આમાં શું છે માઈનસ તો ગુણતાનો કયો કહેવાય ગુણાકારનો બાદબાકી પર વિભાજન તો પણ લખાય અથવા તો અહીંયા પ્લસ કર દો અને માઈનસ બ્રેકેટમાં લઈ લો તો પણ દાખલો સાચો પડશે બરોબર પહેલા બ્રેકેટમાં લખ્યું 7 ગુણ્યા 50 માઈનસ એમને 7 ગુણ્યા 2 7 પંચા 35 350 7 પંચા 35 350 माइनस 7 2 14 10 मानी 4 जैसे तो 6 4 मानी 1 जाए तो 3 आंसर તમારો મળે તમને 336 તમે સીધે સીધો ગુણાકાર કરી દો 50 માઈનસ 2 48 ગુણ્યા 7 કરો તો પણ તમને આન્સર મળશે 336 ક્લિયર એટલો સૌથી તો પહેલા જો ગુણાકારમાં આ રીતે 2 માઈનસ આવે એટલે આપણને ખબર છે કે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ બરોબર માઈનસ માઈનસ શું થઈ જાય प्लस मतलब વધે શું કે માઈનસ કરना કે ખબર પડી માઈનસ માઈનસ પ્લસ હવે આમાં 30 29 ના ભાગ પાડો અથવા તો 17 ના ભાગ સહેલું કયું પડે 29 30 માઈનસ 1 17 ગુણ્યા 30 માઈનસ 1 હવે આ દાખલો સેમ કોપી આના જેવું થઈ ગયું બરોબર પહેલા બ્રેકેટમાં લખવાનું 17 ગુણ્યા 30 બીજા બ્રેકેટમાં લખવાનું 17 ગુણ્યા 1 પહેલા બ્રેકેટમાં 17 ગુણ્યા 30 અને બીજા બ્રેકેટમાં 17 ગુણ્યા 1 17 તરી 17 એકા 17 17 દુ 34 17 તરી 51 એટલે 510 17 એકા 17 10 માં 7 જાય તો 3 10 માંથી 7 જાય તો 3 0 માંથી 1 ના જાય એટલે ઉપર 10 10 માંથી 1 જાય તો 9 આન્સર તમને મળે 409 બરોબર તમે સીધે સીધું 17 ગુણ્યા 29 કરો એટલે તમારો આન્સર આ મળશે 493 પહેલા સૌથી પહેલા તો માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ શું વધ્યું 17 ગુણ્યા 29 29 ની જગ્યાએ આપણે લખ્યું છે 30 માઈનસ 1 અહીંયાથી વિભાજનનો ગુણધર્મ 17 ગુણ્યા 30 બીજા બ્રેકેટમાં 17 ગુણ્યા 1 વચ્ચે માઈનસ 17 ગણી 51 0 માઈનસ 17 એકા 17 510 માંથી 17 જાય એટલે 403 આગળના દાખલા જેવું આવ્યું બરોબર એકમાં -17 છે -57 છે અને એકમાં એકલા 57 છે તો સૌથી તો પહેલા અહીંયા દેખાય છે બંને માઈનસ છે બંને માઈનસ શું થઈ જાય પ્લસ બ્રેકેટમાં શું વધે 17 ગુણ્યા 19 પ્લસ 57 ગુણ્યા 19 બીજા બ્રેકેટમાં પ્લસ 57 અહીંયા કઈ ના વડે તમે ગુણ્યા 1 લખી શકો કઈ નથી એટલે એનો શું થશે ગુણ્યા 1 ફરીથી પહેલા બંને માઈનસ માઈનસ થઈ જતું હતું પ્લસ અને બ્રેકેટમાં શું વધ્યું 57 ગુણ્યા 19 પ્લસ એ 57 એક જ છે એની જોડે ગુણાકારમાં કંઈ છે નહીં તો આપણે 57 ગુણ્યા 1 લખી નાખીએ તો અહીંયાથી જો બંનેમાં કોમન ફેક્ટર આવી ગયો છે બંનેમાંથી કોમન શું નીકળે છે 57 એ 57 ને બહાર કાઢી નાખો ગુણ્યા બીજા બ્રેકેટમાં શું વધશે તો 19 પ્લસ 1 57 ગુણ્યા 19 ને 20 0 57 ગુણ્યા 20 1140 બરોબર ડાયરેક્ટ કરવું હોય તો પણ તમે કરી શકો છો 0 એમને 7 જોડનો ચોક વધી પડી 1 5 10 ને 1 આપણો આન્સર મળે 1140 હવે
5°C પ્રતિ કલાકના દરે ઘટાડવો જરૂરી છે. પ્રતિ કલાક એટલે કે 1 કલાક. 1 કલાકમાં કેટલું ઘટે છે? -5°C. 5°C ઘટાડવાનું કીધું છે એટલે -5°C લેવાનું. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન શું હશે? તો સૌથી તો પહેલા શરૂઆતનું લખી નાખીએ. ઓરડાનું શરૂઆતનું તાપમાન ઓરડાનું શરૂઆતનું તાપમાન કેટલું થશે? 40°C. ઓરડાનું શરૂઆતનું તાપમાન 40°C. 5°C પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. એટલે કે દરેક કલાકે 5°C ઓછું થાય છે. પ્રતિ કલાકે એટલે કે આપણે લખીએ દરેક કલાકે 5°C ઓછું થાય એટલે -5°C. તો 10 કલાક પછીનું તાપમાન 1 કલાકમાં કેટલું ઓછું થાય? -5. 10 કલાક પછી કેટલું થાય? 10 × -5°C એટલે કે -50°C. બરોબર? 1 કલાકમાં 5°C ઘટે છે તો 10 કલાકમાં કેટલું ઘટે? અહીંયા લખવાનું 10 કલાકમાં ઘટતું તાપમાન. એક કલાકમાં આપણે જોઈએ છીએ કે 5°C ઓછું થાય છે. તો 10 કલાકમાં કેટલું ઓછું થશે? તો 10 × -5 10 × 50. બરોબર? -50°C ઓછું થયું. છેવટનું તાપમાન એટલે કે છેલ્લે કેટલું તાપમાન? સૌથી પહેલા કેટલું હતું? -40°C. કેટલું હતું? -40°C. અને એમાંથી પણ -50°C ઘટ્યું છે. તો છેવટનું તાપમાન કેટલું થાય? -10°C. છેવટનું તાપમાન કેટલું થશે? -10°C. જો પહેલા ઓરડાનું શરૂઆતનું તાપમાન કેટલું હતું? 40°C. દરેક કલાકે 5°C ઓછું થયું એટલે -5°C. 10 કલાકમાં ઘટતું તાપમાન 10 × -5 એટલે -50°C. છેવટનું તાપમાન હતું કેટલું? હતું કેટલું? 40 -50 ઘટ્યું એટલે કેટલું રહ્યું? -10. એના પછીનો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 7. દાખલો આપણે આગળ ઉદાહરણમાં શીખી ગયા છે. બરોબર? વર્ગ કસોટીના કુલ 10 પ્રશ્નો છે. વર્ગ કસોટીમાં ટોટલ કેટલા પ્રશ્નો છે? 10. જે સાચા જવાબના ગુણ 5. એટલે તમારો જવાબ જો સાચો પડે તો તમને 5 માર્ક મળે. ખોટા જવાબના ગુણ -2. જો ખોટો જવાબ લખો તો -2 થાય. એટલે કે -2 ઓછા થાય. 10 આવતા હોય જો તમે ખોટો લખ્યો તો પાછા કેટલા થઈ જાય? 8. પ્રશ્નનો જવાબ નહીં લખનારના 0 ગુણ. તો સૌથી પહેલા વિકલ્પ લખી નાખીએ આપણે. વર્ગ કસોટીના કુલ પ્રશ્નો 10. દરેક સાચા જવાબના ગુણ 5. દરેક ખોટા જવાબના ગુણ -2. પ્રશ્નનો જવાબ નહીં લખનારના 0 ગુણ. આ વિગત તમે એક સમય ના લખો તો પણ ચાલે. કારણ કે કોમન છે કે જવાબ જો લખ્યો જ ના હોય તો એના 0 ગુણ જ આવે. એના પછીના સમ આપણે જોઈએ. આ વિગત બધામાં સેમ રહેશે. બરોબર?
કુલ પ્રશ્નો કેટલા 10 કેટલા દાખલા છે ટોટલ 3 દાખલા છે 3 માં આ જ સેમ રહેશે સાચો જવાબ લખો તો 5 માર્ક ખોટો જવાબ લખો તો -2 અને જવાબ ના લખો તો 0 સૌથી પહેલા પહેલો સોલ્વ કરીએ મોહનના 4 સાચા અને 6 જવાબ ખોટા છે તો મોહનના સાચા જવાબની સંખ્યા કેટલી હતી 4 એટલે સાચા જવાબના ગુણ કેટલા થાય 4 જવાબ એને લખ્યા સાચા કેટલા જવાબ લખ્યા છે 4 એકના કેટલા ગુણ છે 5 એટલે 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય 20 બરોબર સાચાનો ગુણાકાર સાચા જોડે કરો એવી રીતે યાદ રાખો સાચાનો જવાબનો ગુણાકાર સાચા જવાબની સંખ્યા જોડે 4 જવાબ લખ્યા હતા એને 4 સાચા જવાબ લખ્યા હતા એટલે 4 ગુણ્યા 5 20 એના પછી જોઈએ ખોટા જવાબની સંખ્યા ખોટા કેટલા લખ્યા છે 6 ખોટા જવાબની સંખ્યા કેટલી છે 6 જવાબોએ ખોટા લખ્યા છે ખોટા જવાબના ગુણ 6 ગુણ્યા માંથી ખોટાના કેટલા છે -2 એટલે કેટલા થાય 6 દુ 12 એટલે થશે આમાં -12 સાચા જવાબનો ગુણ કેટલા આયા 20 ખોટા જવાબના -12 સાચા અને ખોટાનો શોધાઈ જાય પછી કુલ લઈ લેવાના એટલે કે એનો સરવાળો 20 +-12 ના મળશે 8 એના કુલ ગુણ કેટલા આયા 8 બરોબર ફરી વર્ગકોષોના કુલ પ્રશ્નો 10 હતા સાચા જવાબના 5 ગુણ ખોટા જવાબના -2 અને જવાબ ના લખે તો 0 સાચા જવાબની સંખ્યા 4 હતી એટલે 4 ગુણ્યા 5 20 ખોટા જવાબના કેટલા હતા 6 ગુણ્યા -2 એટલે -12 બંનેનો સરવાળો મળીને કેટલો થયો 8 નેક્સ્ટ આપણે આગળનું જોઈએ 2 નંબરનું રેશમના 5 સાચા અને 5 ખોટા છે રેશમના સાચા જવાબોની સંખ્યા 5 છે એટલે સાચા જવાબના ગુણ કેટલા થશે 5 ગુણ્યા 5 એટલે 25 ખોટા જવાબની સંખ્યા પણ 5 છે ખોટા જવાબની સંખ્યા બરાબર 5 5 સાચા અને 5 ખોટા લખ્યા છે ખોટા જવાબના ગુણ જોઈ લઈએ આપણે 5 ગુણ્યા -2 -10 બરોબર સાચા જવાબના ગુણ કેટલા આયા 25 ખોટા જવાબના કેટલા આયા -10 કુલ ગુણ 25 -10 કેટલા એના ગુણ આયા 15 ટોટલ એને કેટલા ગુણ મળ્યા 15 બરાબર ક્લિયર હતો 5 સાચા અને 5 ખોટા હતા 5 ગુણ્યા 5 25 5 ગુણ્યા -2 એટલે 10 25 માંથી 10 હશે તો 15 હવે આગળ 3 નંબરનો જોઈ લઈએ આપણે વિના ટોટલ 7 જવાબો લખે છે કેટલા લખે છે મહત્વનું નથી કેટલા સાચા અને કેટલા ખોટા આપણે જોવાનું તો 2 સાચા અને 5 ખોટા તો હિનાના સાચા જવાબની સંખ્યા કેટલી છે 2 એટલે સાચા જવાબનો ગુણ કેટલા થાય 2 ગુણ્યા 5 સાચા જવાબનો ગુણ કેટલા થાય 10 તો હિનાના ખોટા જવાબોની સંખ્યા કેટલી છે 5 તો 5 ગુણ્યા ખોટા જવાબના ગુણ -2 એટલે કેટલા આયા -10 કુલ ગુણ કેટલા આવશે તો 10 સાચા અને ખોટા જવાબના -10 કેટલા ગુણ થયા 0 2 સાચા લખ્યા હતા તેના 10 માં હતા ખોટા કેટલા લખ્યા 5 ખોટા કેટલા
10 કપાઈ ગયો એટલે છેલ્લે આન્સર કેટલો આવ્યો 0. હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હોમવર્ક જોઈ લઈએ. પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 6 પ્રેક્ટિસ વર્કમાં 1.3 નો પ્રશ્ન નંબર 5 અને 6 વ્યવહારિક દાખલા છે. બરોબર. એક દાખલો છે ઠંડુ કરવાની પ્રક્રિયા વાળો, જે આપણે આગળ સમજાય એ, અને ગુણ વાળો જે લાસ્ટમાં ચાલ્યો. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર